હેલો માય ડિયર સ્ટુડન્ટ, જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. 12th પછી તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો, તો થોડા દિવસ પહેલા ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન એડ, આઈઆઈટી રામ અને એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ આટલી જે કોલેજો છે એમના માટે એસીપીસી દ્વારા એક રાઉન્ડ 4 લેવામાં આવ્યો હતો. અને એ રાઉન્ડ 4 નું જે રિઝલ્ટ છે એ જો તમે આ વિડીયો જોવો છો તો હમણાં થોડાક ટાઈમ પહેલા જ રિવીલ કરવામાં આવેલું છે. તો જલ્દીથી તમે તમારા લોગિન આઈડી અને પાસવર્ડથી ચેક કરો કે તમને કોઈ નવી કોલેજ અલોટ થઈ છે કે નહીં. જો તમને કોઈ નવી કોલેજ અલોટ થઈ છે તો હવે આગળ શું કરવાનું રહેશે, ફરી એકવાર કહી દઉં છું કે આજે એસીપીસી નો રાઉન્ડ 4 હતો એ બેટા 12th સ્ટાન્ડર્ડ પછી જો તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં જઈ રહ્યા છો એના માટે છે. જે સ્ટુડન્ટ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જાય છે એમના માટેનો આ રાઉન્ડ હતો નહીં. ઓકે, એટલે કન્ફ્યુઝ ના થતા. બીજી વસ્તુ બેટા કે આજે છે 31 જુલાઈ અને તમારે જાગૃત આવાજની ટીમ સાથે ફર્સ્ટ સેમેસ્ટરનું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ હોય, પીપીએસ હોય, ઈજીડી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન હોય, બીએમઈ હોય, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ હોય, બીડબલઈ હોય, કોઈ પણ કોર્સ તમારે જાગૃત આવાજની ટીમ સાથે સ્ટડી કરવો હોય એકદમ ક્વોલિટી વાળા કન્ટેન્ટ સાથે અને એફોર્ડેબલ પ્રાઇસની અંદર, તો ડિસ્ક્રિપ્શનની અંદર બેટા એક વિડીયો મેં મૂકેલો છે. એ વિડીયો તમે જોઈ લો અને તમારે કેવી રીતે કોર્સ લેવાનો, કારણ કે દરેક કોર્સ ઉપર અત્યારે 50% જે છે એ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. અને આજે રાત્રે 11 વાગે એ જે ડિસ્કાઉન્ટ છે એ રાત્રે 11 વાગ્યા પછી બંધ થઈ જશે. ઓકે, પછી આ જે ઓફર છે એ આખા સેમેસ્ટર દરમિયાન આવશે નહીં. તો હવે રાઉન્ડ 4 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે બેટા, તો આગળ શું કરવાનું? બે ટાઈપના સ્ટુડન્ટ હશે જનરલી. પહેલી ટાઈપનો સ્ટુડન્ટ એવો હશે કે જેને રાઉન્ડ 3 ની અંદર ગવર્મેન્ટ કોલેજ મળેલી હતી, પણ જેને કોલેજ મળી હતી એનાથી સેટિસ્ફાઈ નહોતો, એટલે એ રાઉન્ડ 4 ની અંદર પાર્ટિસિપેટ થયો હતો અને એમાં એને પાછી નવી ગવર્મેન્ટ મળી. રાઉન્ડ 4 સ્પેશિયલી થયો હતો ગવર્મેન્ટ માટે જ તે, બસ એક આઈઆઈટી રેમ અને એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ આની અંદર ઇન્ક્લુડ હતી. તો હવે જે તમને નવી ગવર્મેન્ટ કોલેજ મળી છે એનો મતલબ રાઉન્ડ 3 માં જે તમારી ગવર્મેન્ટ કોલેજ હતી એ કેન્સલ થઈ જશે અને રાઉન્ડ 4 માં જે નવી કોલેજ મળી એમાં તમારે એઝ સુન એઝ પોસિબલ, બરાબર, કાલે કોલેજ ચાલુ હોય તો કાલે જતું રહેવાનું, સન્ડેના દિવસે તો ચાલુ નહીં હોય, તો મોડામાં મોડું મંડે સુધીમાં તમારે એ નવી જે કોલેજ તમને અલોટ થઈ છે રાઉન્ડ 4 ની અંદર એમાં તમારે રિપોર્ટિંગ કરવાનું અને તમારું સ્ટડી જે છે એ સ્ટાર્ટ કરી દેવાનું રહેશે. બીજા ટાઈપનો સ્ટુડન્ટ એવો હશે કે જેને રાઉન્ડ 3 ની અંદર પ્રાઇવેટ કોલેજ મળી હતી અને એને પ્રાઇવેટ કોલેજ મળી હતી પણ ક્યાંક ને ક્યાંક એ અંદરથી ખુશ નહોતો, તો છતાં પણ એને રાઉન્ડ 4 ની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું અને કોઈ ગવર્મેન્ટ કોલેજ મળેલી છે. હવે જે અહીંયા કોલેજ મળેલી છે, બરાબર, તો હવે એને શું કરવાનું રહેશે? જો એને આ ગવર્મેન્ટ કોલેજ મળી છે અને એમાં એને જવાની ઈચ્છા છે તો તમે જલ્દીથી આ જે નવી કોલેજ મળી છે એમાં રિપોર્ટિંગ કરાવો એઝ સુન એઝ પોસિબલ અને તમારું સ્ટડી સ્ટાર્ટ કરી દો. તો હવે આમાં એડમિશન તમારે કેન્સલ કરવું પડે અને આ એડમિશન કેન્સલ કરવા માટે તમે શું કરશો? તો કે જે કોલેજમાં તમને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળેલું છે એનું ઈમેલ આઈડી જે છે એના ઉપર એઝ સુન એઝ પોસિબલ તમે એક મેલ જે છે એ ડ્રોપ કરી દો કે ભાઈ મને રાઉન્ડ 4 ની અંદર એસીપીસીમાં ગવર્મેન્ટ કોલેજ મળેલી છે અને હવે મને જે રાઉન્ડ 3 ની અંદર પ્રાઇવેટ જે તમારી કોલેજમાં એડમિશન મળ્યું છે એને હું વિથડ્રો કરવા માંગુ છું. જે પણ રિફંડ ની પોલિસી મુજબ હોય એ પ્રમાણે મને રિફંડ કરવા રિક્વેસ્ટ છે. એવો તમારે જે છે મેલ ડ્રાફ્ટ કરીને એમને સેન્ડ કરી દેવાનો છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્રીજી ટાઈપનો સ્ટુડન્ટ એવો પણ હોય કે જેને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 ની અંદર કશું જ નહોતું મળ્યું અને સીધું રાઉન્ડ 4 ની અંદર ગવર્મેન્ટ કોલેજ મળી છે. તો એને તો બેટા શું કરવાનું છે? જે તે એડમિશન લેટર છે એ તમારા ડાઉનલોડ કરી લેવાના. પછી આ સ્ટુડન્ટ હોય, આ સ્ટુડન્ટ હોય કે આ સ્ટુડન્ટ હોય, એડમિશન લેટર ડાઉનલોડ કરી લો. પછી જે તમે ફીસ પેમેન્ટ વગેરે કરેલી હોય એ ડાઉનલોડ કરી લો અને સીધું તમે જે કોલેજ અલોટ થઈ છે ત્યાં પહોંચી જાઓ, રિપોર્ટિંગ કરો અને સ્ટડી સ્ટાર્ટ કરી દો. બરાબર, આ રાઉન્ડ 4 હતો. હવે આગળ જે છે એ રાઉન્ડ 5 આવશે. રાઉન્ડ 5 કોના માટે આવવાનો છે બેટા? તો રાઉન્ડ 5 જે છે એ માત્ર ને માત્ર ગવર્મેન્ટ માટે આવશે અને
એની અંદર શું આવશે તો કે એની અંદર બેટા તમને લોકોને એક એસીપીસી ની વેબસાઇટ એ ઓફલાઈન રાઉન્ડ હશે. એસીપીસી ની વેબસાઇટ ઉપર એક ગૂગલ ફોર્મ એ લોકો ભરાવશે. જેટલા પણ કેન્ડિડેટ એમાં રજીસ્ટર કરશે એમનું એક મેરિટ લિસ્ટ એ લોકો ડિક્લેર કરશે અને પછી તમને લગભગ વગર હું ભૂલતો નથી તો 12 ઓગસ્ટે તમને એસીપીસી ની જે ઓફિસ છે અમદાવાદ ખાતે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ત્યાં તમને બોલાવવામાં આવશે અને 1 to 1 ત્યાં તમને કાઉન્સેલિંગ કરવામાં આવશે જેટલી પણ વેકેન્ટ સીટો હશે એના માટે. બરાબર છે? તો રાઉન્ડ 4 નું રિઝલ્ટ બેટા ડિક્લેર થઈ ગયું છે. ફટાફટ ચેકિંગ કરો અને જે તે પણ નવી કોલેજ મળી છે એમાં અગર તમે ઇન્ટરેસ્ટેડ છો, આમાં તમે ઇન્ટરેસ્ટેડ છો તો આ તો તમારી ઓટોમેટિક કેન્સલ થઈ જ ગઈ. હવે તમે આમાં સ્ટડી ના કરી શકો કારણ કે તમને આમાં નવું મળ્યું છે. આ તમને મળી છે તમે તો જ રાઉન્ડ 4 ની અંદર ગયા હશો કે તમારે પ્રાઇવેટમાંથી ગવર્મેન્ટમાં જવું છે. માની લો કે તમે આમાં ખુશ નથી તો તમે એઝ ઇટ ઇઝ આની અંદર પણ તમારું સ્ટડી કન્ટિન્યુ રાખી શકો છો. બરાબર છે? ચલો, તો આ ઇન્ફોર્મેશન હતી. ફટાફટ ચેક કરી લેજો અને વન્સ અગેન એકવાર ફરીવાર રિમાઇન્ડ કરાવું છું. આજે લાસ્ટ ડેટ છે 31 જુલાઈ કે દરેક સેમેસ્ટર 1 ના કોર્સ ઉપર 50% જે છે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો છે. તમે સૌથી પહેલા એ વિડીયો જોઈ લેજો. કયો કૂપન કોડ એની અંદર એપ્લાય કરવાનો છે એ પણ વિડીયોની અંદર કીધેલું છે. બરાબર? થેન્ક યુ કેપિટલમાં લખશો એક આપણો એપ્લાય કૂપન કોડ છે એટલે દરેક કોર્સની અંદર તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.